સેટઅપ સાથે એક શરૂઆત કરીએ. આજનું ઓવરઓલ સેટઅપ જોઈએ ભારતીય બજાર માટે. સોમિલે પોઝિટિવ છે, પરંતુ જોવાનું એ રહ્યું ગિફ્ટ નિફ્ટી પણ ગેપ અપ ઓપનિંગના સંકેતો આપે છે. એ 10 વાગ્યા પછી કેટલી ટકે છે મજબૂતી એ જોવાનું રહેશે. પરંતુ જે રીતે આપણને બુધવારના સેશનમાં જે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે નિફ્ટી માટે, ખાસ કરીને જે રીતે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો કમ્પેર ટુ નિફ્ટી એક મજબૂતી હતી. નિફ્ટીમાં સતત 2 દિવસથી હાઈ લો બનતા આપણને દેખાયા. પરંતુ ઓવરઓલ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? એફઆઈએસની સેલિંગ, આ બધા સેટઅપ તો છે જ, જે એફઆઈએસની વેચવાલી હજુ એક નેગેટિવ છે. ઓવરઓલ એક હેન્ડઓવર ગ્લોબલ ફ્રન્ટથી આપણને એશિયાના બજારો એક મજબૂતી સૂચવી રહ્યું છે. ઇન્ડેક્સને સમજીએ સોમિલ, અને કયા લેવલ્સથી હવે ધ્યાનમાં રાખવા જોઈએ? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. અહીંયા મારો વ્યૂ હજી પણ નેગેટિવ રહેશે. લાસ્ટ વીકથી જે આપણે બ્રેકડાઉન જોયું છે બિલો 26,000, એ બહુ જ ક્રુશિયલ લેવલ્સ નીચેમાં તૂટ્યા છે. ઓન ધ ડેલી ચાર્ટ્સ 20-40 ડેલી મૂવિંગ એવરેજ નીચે ચાલી રહ્યો છે. ઓન ધ વીકલી ચાર્ટ્સ જે પ્રીવિયસ સ્વિંગ લો હતો ઓન ધ વીકલી ચાર્ટ્સ 25,700 નો એ પણ નીચે તૂટ્યો છે. ઓવરઓલ વીક સ્ટ્રક્ચર છે. એક અપવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન હતી, એ પણ નીચેનામાં તૂટી છે. ધ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પણ સેલ સાઇડ પર જ છે વિથ નેગેટિવ ડાયવર્જન્સ. આ બધી જ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે ઇન ધ વેરી શોર્ટ ટર્મ આપણને આ સાઇડવેઝ ટુ નેગેટિવ ટ્રેન્ડ જ દેખાશે. હવે અહીંયાથી જે રેઝિસ્ટન્સ છે એ 59,900 ની આસપાસ છે, અને બીજો રેઝિસ્ટન્સ છે 26,000 વિચ ઇઝ 40 ડેલી મૂવિંગ એવરેજ 25,900 છે, અને 26,020 ડેલી મૂવિંગ એવરેજ છે. મને નથી લાગતું કે ઇન ધ વેરી શોર્ટ ટર્મ માર્કેટ આની ઉપર જાય, એન્ડ 26,000 વિલ બી અ વેરી વેરી ક્રુશિયલ હર્ડલ ફોર ધ માર્કેટ. હવે નીચેમાં જે હું ટાર્ગેટ્સ એક્સપેક્ટ કરું છું 25,350, 25,300 ની આસપાસ જે પ્રીવિયસ સ્વિંગ લો છે એના ટાર્ગેટ્સ હું એક્સપેક્ટ કરું છું, અને મને લાગે છે કે નિફ્ટી ત્યાં સુધી જઈ શકે છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ. ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક હજી પણ ટ્રેન્ડ અપવર્ડ ઇન્ટેક્ટ છે, એટલે એની અંદર મને જરા પણ ડાઉટ નથી. પણ ઇન ધ શોર્ટ ટર્મ યસ ધેર ઇઝ સેલિંગ પ્રેશર, અને અહીંયાથી થોડું ઘણું માર્કેટ નીચે આવી શકે છે. હવે બેંક નિફ્ટીની અગર આપણે વાત કરીએ, બેંક નિફ્ટીએ થોડુંક આઉટ પરફોર્મન્સ દેખાડ્યું છે ઇન ધ લાસ્ટ કપલ ઓફ ટ્રેડિંગ સેશન્સ. લાસ્ટ વીકમાં આ વીકની અંદર જ સ્ટાર્ટિંગમાં મંડે ટ્યુઝડેમાં સારું પુલબેક દેખાડ્યું છે ફ્રોમ ધ લોઝ ઓફ અરાઉન્ડ 58,800, 58,700 જ્યાં પ્રીવિયસ સ્વિંગ લોઝ છે. હવે ત્યાંથી જે પુલબેક દેખાડ્યું છે, મને લાગે છે કે હજી પણ આ એક રેન્જમાં જ રહેશે. હવે જે આખી રેન્જ આપણે જોઈ છે બેંક નિફ્ટીમાં બિટવીન 60,100 અને નીચેમાં 58,600, 58,700, આ જે 400-500 પોઈન્ટની રેન્જ છે, મને લાગે છે બેંક નિફ્ટી આ રેન્જની અંદર જ રહેશે. એટલે બેંક નિફ્ટીને અત્યારે અવોઇડ કરીને ચાલવું, કેમ કે આની અંદર ક્લિયર ટ્રેન્ડ નથી. ક્લિયર ટ્રેન્ડ અત્યારે જ્યારે નિફ્ટીમાં નીચેમાં થોડું ઘણું સેલિંગ પ્રેશર આવે અને નીચેમાં 25,500 ની નીચે જાય, એટલે આની અંદર શાર્પ સેલ ઓફ દેખાશે. નિફ્ટીમાં આપણે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખી શકીએ, પણ ઇન બેંક નિફ્ટી અત્યારે અવોઇડ કરીને ચાલવું. પણ સ્ટોક સ્પેસિફિક અગર તમે જો પીએસયુ બેંક્સ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, આ બધા સારું કરી રહ્યા છે. એટલે આની અંદર જેની પોઝિશન ઓલરેડી છે એ ટ્રેલ કરીને ચાલે સ્ટોપ લોસને, પણ આની અંદર ફ્રેશ પોઝિશન્સ લેવાની કોશિશ ન કરે.